મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરતથી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું લીલા વટાણાની કસોરી. તો આપણે આ મેંદાનો લોટ લીધો છે 1 કપ. આ લીલા વટાણા લીધા છે 1 કપ. આ એક લીલું મરચું આપણે સુધારીને લીધું છે. આ લીલું લસણ લીધું છે આપણે સુધારીને આ રીતે. આ લીલા ધાણા છે. આ લીલી ચટણી છે. આ લીલા લસણની ચટણી બનાવી છે આપણે સર્વ કરવા માટે. અને આ હળદર લીધી છે આપણે અડધી ચમચી. આ આદુ લીધું છે આપણે થોડુંક ખમણીને. અને આ મીઠું લીધું છે 1 ચમચી આપણે. અને આ તેલ લીધું છે આપણે તળવા માટે. તો આપણે હવે આ લોટ બાંધી લેશું. આ મેંદાનો લોટ છે, સાળીને લીધો છે આપણે. અને એમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. અને આપણે તેલ નાખશું 2 ચમચી જેટલું. ને આપણે આ મોણ દઈ દેશું. તો હવે આપણે લોટ બાંધી લેશું. હા, તો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને થોડુંક તેલ નાખશું માથે. અને હવે આપણે આને ઢાંકીને મૂકી દેશું 10 મિનિટ સુધી. તો હવે આપણે આ લીલા વટાણા છે એને આપણે આ ક્રશ કરી લેશું. આને આપણે બહુ નથી પીસવાના. આ તો ક્રશ થઈ ગયા છે આપણે આ વટાણા. તો આને આપણે આમાં કાઢી લેશું. તો હવે આપણે આ કસોરીનો માવો તૈયાર કરશું. તો આપણે આ ગેસ ચાલુ કરશું. એમાં આપણે તેલ નાખશું 2 ચમચી જેટલું. આ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં આદુ નાખશું. અને આ લીલા મરચાં નાખશું આપણે. અને આ લીલું લસણ નાખશું. આ રીતે આને સાંતળી લેશું આપણે. તો હવે આપણે આ વટાણા નાખશું લીલા. આપણે મીઠું નાખશું થોડુંક સ્વાદ પ્રમાણે. અને આ હળદર નાખશું થોડીક આપણે. આ રીતે આપણે આને બધું મિક્સ કરી લેશું. તો આ સડી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરશું. આમાં કાઢી લેશું આપણે. તો આપણે આ રીતે આવા ગોળા વાળી લેશું. આ રીતે આપણે બધા ગોળા વાળી લેશું. તો આ રીતે આપણે આવા બધા ગોળા વાળી લીધા છે. આ 10 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આ લોટ જોઈ લેશું.
તો આ લોટ આપણો ખૂણ આવી ગયો છે રેડી. તો આને તો હવે આપણે આને આ પૂરી બનાવી લેશું આ રીતે. આ રીતે આપણે આને વણી લેશું. આ રીતે આપણે આને માલપા મૂકશું આમાં આવો. હવે આ રીતે આપણે આને વાળી લઈશું. આ રીતે વધારાનો લોટ હોય એ આપણે આમ કાઢી લેવાનો. આ પાણીવાળો હાથ કરી અને આ રીતે પછી આપણે આમ દબાવી દેવાનો. આ રીતે આપણે બનાવી લેશું. તો આ રીતે આપણે હવે બધી પેટીસ બનાવી લેશું. હવે આ રીતે આપણે બધી કસોરી બનાવી લેશું. તો આ રીતે આપણે બધી કસોરી વાળી લીધી છે. તો આપણે હવે આ કસોરી તળી લેશું. તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ તેલ મૂકશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ કસોરી તળી લેશું. તો આપણે આને ધીમા ધીમા ગેસે તળાવા દેશું. આ રીતે પણ તમે તુવેરની લીલી તુવેરની પણ તમે કસોરી બનાવી શકો છો. તમે મગની દાળની કસોરી બનાવી શકો છો. બહુ ટેસ્ટી અને સારી બને છે. અને આ લીલા વટાણાની પણ આપણે બનાવી છે. બહુ સરસ બને છે આ લીલા વટાણાની કસોરી. તો તમે પણ આ રીતે બનાવજો. આ આપણે કસોરી તળાઈ ગઈ છે. તો હવે કાઢી લઈશું. તો આપણે હવે આ બધી કસોરી તળી લેશું. આ તો કસોરી તળાઈ ગઈ છે. તો આપણે હવે આને બહાર કાઢી લેશું. તો આપણે હવે સર્વ કરશું. તો આ લીલી ચટણી છે એ આપણે સર્વ કરશું. આ લસણની ચટણી છે એ સર્વ કરશું. અને આ કસોરી સર્વ કરશું. આ રીતે આપણે આ જોઈશું એક તોડી. બહુ ટેસ્ટી અને સારી બને છે કસોરી.
તો તૈયાર છે આપણે લીલા વટાણાની કસોરી. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી લીલા વટાણાની કસોરી.